તરત કયો આકાર બન્યો? કોણ કહેશે મને? બધે બેન્ઝટ. કોણ? બેન્ઝીન તરત જ પેલા જેવું છે, પણ દારૂડિયા કે ગમે તે બોટલ દારૂની બોટલ જ લાગે. ખબર? મારા માટે રાખજો થોડું. અરે પાણી છે. એકમ કોષ એટલે શું? સૌથી પહેલા તો અહીંયા આપણને એક વ્યાખ્યા આપેલી છે આપણી બુકમાં. આવું કહે છે લોકો, સંપૂર્ણ અવકાશ લેટિસ એટલે કે સ્ફટિક લેટિસ જે છે નો નાનામાં નાનો ત્રિપરિમાણીય ભાગ કે જેનું ત્રિપરિમાણમાં સ્થાનાંતરીય વિસ્થાપનથી એટલે કે પુનરાવર્તનથી સંપૂર્ણ સ્ફટિકની રચના કરી શકાય છે તેને એકમ કોષ કહે છે. જબરજસ્ત વાક્ય છે ને, લાંબુ લાંબુ લાંબુ, કટકે કટકે સમજવું પડશે. બાકી તો આનું આ જ વાક્ય પછી શું કરે? જો છોકરાઓ, હવે તમને સમજાવો. સંપૂર્ણ અવકાશ એનો જ શબ્દ ખાલી અલગ અલગ ભાષામાં, ખાલી આમ ટોન અલગ બદલી અને બોલીએ. સંપૂર્ણ અવકાશ લેટિસ નો નાનામાં નાનો ત્રિપરિમાણીય ભાગ જેનું સ્થાનાંતર સંપૂર્ણ સ્ફટિકની રચના કરે છે. સમજાયું કે ના સમજાયું? તમને એમ થાય કે આનું વાત તમે ખાલી આમ ટોન ઊંચો નીચો કરી અને અટકીને બોલ્યા, આમાં કઈ સમજાયું? બસ આવું જ ચાલે છે બધા. ખાલી બધા બસ આનું જ વાક્ય ખાલી ઊંચા નીચા ટોનમાં અટકીને સમજાય એવું ને, કટકે કટકે સમજાવું કે છે. સંપૂર્ણ અવકાશ લેટિસ. પહેલા લેટિસનો મતલબ સમજો કે અહીંયા તમને જે બતાવેલો છે એને શું કહેવાય? લેટિસ કહેવાય. શું કહેવાય? આટલું ખબર પડે? આ લેટિસ છે આપણો આખે આખો આ ત્રિપરિમાણી. આ ખાલી અહીંયા તમને 4 ખાના ઉપર 4 ખોખા નીચે એ પ્રકારનું બતાવેલું છે. આવા 5, 25, 50, 100, 200, 500 કરોડો ખોખાનું આવું આખું એક મોટું સ્ટ્રક્ચર બનેલું છે. બરાબર? એનો આ જે યલો કરીને જેટલો પાર્ટ તમને હાઇલાઇટ કરીને બતાવેલો છે, બસ એટલા ભાગને એકમ કોષ કહેવાય. આ વ્યાખ્યા જ ભૂલી જાઓ. પહેલા ખાલી મને જુઓ, હું જે સમજાવું એ સમજો, બાકીનું બધું ખબર પડશે. આટલો જ જે નાનો યલો કલરનો ભાગ છે એને શું કહેવાય? એકમ કોષ. એની બાજુવાળો છે ત્યાં યલો જેવો જ છે કે નહીં? હા હા, મુંડી હલાવો. યસ. હા, એની બાજુમાં છે એના જેવો જ છે કે નહીં? યસ. આ બધા આના જેવા જ છે ને? યસ. તો આ જે નાનામાં નાનો જે ભાગ છે એને શું કહે છે લોકો? એકમ કોષ. હવે આમાં જે છે તમે થોડું સમજાવું કે એકમ કોષ એટલે લોકો એવું કહે છે કે એક નાનો ટુકડો કે જેમાં એની બધી લાક્ષણિકતાઓ ગુણધર્મો આવી જાય. પણ આ બધી કેમિસ્ટ્રીની ભાષામાં ખબર નહીં પડે, આપણી ભાષામાં સમજાવું. હા, તમે કોઈ સ્વીટ શોપ એટલે કે મીઠાઈની કોઈ દુકાન છે, એમાં તમે મીઠાઈ લેવા કોઈક વાર ગયા હોય તમારા પપ્પા જોડે કે આ છે તે છે, તમે જાઓ એટલે આમ બધા અલગ અલગ પ્રકારના પેંડા બધા હોય. કેસર પેંડા છે આટલા રૂપિયા કિલો, આ ઇલાયચી પેંડા છે, પછી આ મલાઈ પેંડા છે, પછી આ મથુરાવાળા પેંડા છે. એવા અલગ અલગ પ્રકારના પેંડા હોય કે ના હોય? હોય. બરાબર? પછી દુકાનવાળાને માલ વેચવાનો હોય એટલે શું કરે? હોય આમ કરીને સહેજ કટકો કરીને તમને આમ કહીને આપે, અડધો તોડીને અડધો તમને આપે, અડધો પપ્પા. અરે ચાખો ચાખો ચાખો. કંઈ નહીં હોય, ચાખો ને હવે એમાં શું હોય? ફરી બીજામાંથી અડધો તોડીને આપે, ત્રીજામાંથી અડધો તોડીને આપે. એવું કરે કે ના કરે? તો આપણે કંઈક બરાબર ઓકે આ પેંડાનું શું છે? એટલે ચાખો તો ખરા. આ ભાવ લખેલો જ હોય. બધા અલગ અલગ પેંડા ચખાડે. પછી આપણે એમ કહીએ ભાઈ બરાબર છે, ખબર પડી. પછી થોડાક તમારે એવું કરવાનું, બધામાંથી અડધો 3-4 પેંડા ચાખવાના, અડધા. પછી 2-4 ચવાણા થોડા ચાખવાના. પછી કહે પાણી આપજો. પાણી થેન્ક યુ. દુકાનવાળા પકડીને મારે હો તમને. આમ 2-3 ચવાણાની સ્વીટની દુકાનમાં 2-3 જગ્યાએ આંટો મારો, તમારે જમણવાર થઈ જાય ખરો. 2 પેંડા આમાંથી ખાધા, થોડુંક ચવાણું ખાધું, પાણી પીધું, ફરી પછી બીજી દુકાને જઈને 2 તમે પેંડા ખાઓ, ફરી ચવાણું ખાઓ. એક દિવસ કરાય ખરા ભૂખ્યા રહ્યા હોય તો કોઈક વાર કશું મળે નહીં તો એ આપણને સમજો કે એની પાસે આખો ઢગલો છે પેંડાનો, એમાંથી આપણને કટકો ચખાડે છે. આપણે લેવાના હોય કિલો, 2 કિલો, 5 કિલો. મારું 10મા ધોરણનું સરસ રિઝલ્ટ આવ્યું, 12મા ધોરણનું મારું બહુ જ સરસ રિઝલ્ટ આવ્યું. બરાબર ને? હું આ ટ્યુશન ક્લાસીસમાં જતી હતી અને મારું બહુ સરસ રિઝલ્ટ આવ્યું. એવું તમારા બી જિંદગીમાં એક ટાઈમ આવશે, બરાબર? ત્યારે તમે પણ પેંડા લેવા જશો. લાગશે આ તો આખા ફરિયામાં પેંડા વેચવા છે કે બસ અમારી છોકરી સરસ બહાર સાયન્સમાં બહુ સારા ટકાએ પાસ થઈ. 5 કિલો પેંડા લેવાના હોય એટલે આપણે કંઈક 5 કિલો લેવા તો હરખો ભાવ કરજો. આપણને ચખાડે તો એ કિલો પેંડા ચખાડે આપણને કેટલો 500 ગ્રામનું પડીકું વાળી અને બાપ દીકરી બે ખૂણામાં બેન 500 ગ્રામ પેંડા ખાઈ લો. પછી કહેજો કેવા લાગે. પછી આપણે વિચાર કરીએ. નાનો કટકો જ ચખાડે. અને આપણે કટકો જ ચાખીએ. ફ્રૂટ લેવા જાઓ આપણો તરબૂચવાળો શું કરે છે? આમ કરી આટલી નાની ડગરી તમને ચાખવા આપે કે ના આપે? કે સરસ આમ મસ્ત કાપીને ડીશ બનાવીને બરફ નાખીને તમને આખી ડીશ આપે? નાનો કટકો જ. એ તમે પપૈયું લેવા જાઓ, ચીક્કુ લેવા જાઓ, કેરી લેવા જાઓ, બધામાં આપણને એક નાનો કટકો જ ચખાડે છે. અને આપણે શું કરીએ? એટલો કટકો ચાખીએ એટલે આમ કહીએ આમ
પેડા ટેસ્ટમાં બરાબર છે ને બહુ ગળ્યા નહીં કે એકદમ મોરા નહીં, બગડી ગયા નહીં, આપણે અડધો આટલો પેંડો ચાખીએ એટલે આપણને ટેસ્ટ ખબર પડે કે ના પડે? હા કે ના? ખબર પડી જાય બરાબર. પછી તમે એ ગમે તે બી વસ્તુ હોય, ચવાણું હોય સેજ તમે આમ કરીને ચાખો, કે પછી કેરીનો હોય તો આપણે આમ એટલો નાનો કટકો આપણને આમ કરીને ચીરી આમ કરીને ચાટી આમ તો સારી છે નહીં, ખાટી નહીં ગઈ, ના ના સારી છે, ટેસ્ટમાં સારી છે. આપણે બાજુ ડિસ્કશન કરીએ બરાબર, તરબૂચ ઓર તરબૂચ, અરે બેન મોટી બેન લો આમ કહીને ડગરું આપણને આમ કહીને આપણે ના ના સારું છે વાંધો નહીં આવે, આમ તો ખબર પડી. તો આપણને આટલો નાનો આમ તો પીસ ચખાડે કે એમાં એના બધા ગુણધર્મો આવી જતા હોય. તો એ નાના આટલા કટકાને શું કહેવાય? એકમ કોષ. આ સાદી ભાષામાં સમજીએ છીએ. અત્યારે ઘઉંની સિઝન ચાલે છે બધે, તો બધાના ઘરે ઘઉં લેતા હશે ને, બરાબર કે નહીં? તો ઘઉં લેવાનું કોઈ જગ્યાએ માર્કેટ છે, તો હું ઘઉં લેવા મારા મમ્મી સાથે ગયો તો ભાઈ ચલો મમ્મી આપણે ઘઉં લેતા આવીએ. તો અલગ અલગ પ્રકારના ઘઉં હોય, પેલું મોટું સરબતી છે, ટુકડી છે, ભાલિયા છે, આ છે. તો પેલો ભાઈ આપણને આમ કઈ ખોબો ભરી અને આમ કઈ હાથમાં લઈ આવે, એટલે આપણને હાથમાં આપે, એટલે આપણે આમ કઈ હાથમાં લઈ જોઈએ. થોડી ઘણી ખબર પડતી હોય મમ્મીને કોકને, તમે 2-4 દાણા મોઢામાં નાખી જોઈએ આમ કઈ ઘઉં મીઠાશમાં કેવા છે, સારા છે કે નહીં, બરાબર કે નહીં? તો આપણે કેટલા આમ હાથમાં ખોબો આખી પેલું મોટું પેલું આખું બાચકું ભરેલું હોય, એટલે આખી ગુણ જેવું, એમાંથી આપણને આપે કેટલું? આમ ખાલી ખોબો ભરીને થોડુંક આપણને આમ કરીને આપે. પછી અમુક લોકો સેમ્પલ લઈ આવે. ખબર પડી કે ના પડી? તો અમે પહેલા ઘણી વાર એવું બી કરતા હતા કે મમ્મી ઘરે હોય એટલે એમ કે તું જતો આવો ખાલી સેમ્પલ તો લેતો આવજે. એ 4-5 અલગ અલગ ઘઉંના હું સેમ્પલ લઈ આવું, બધા થોડાક આટલા ઘઉં આપે, પડીકી વાળીને બધી અલગ અલગ પડીકી ઉપર નામ બામ લખી લાવું. હું નાનો તો ત્યારે મને લેતા ના આવડે એટલે એવું કરતા હતા. તો હું કહું છું કે એ ખાલી જોવા માટે કેટલું થોડાક અમતા ઘઉં જોઈએ, ભલે લેવાના આપણે 5 મણ 10 મણ હોય, પણ જોવા માટે તો સેમ્પલ ખોબો જ જોઈએ કે ભાઈ ઘઉં મોટા છે કે નહીં, પછી આમ ચોખ્ખા છે ને ગંદા નહીં ને, આમ ચાખી જો તો મીઠાશ બરોબર છે ને, કડચા નહીં ને, એટલું ચાખવાનું હોય ને. બાજરી લેવા કે બાજરીને 2-4 દાણા મળન નાખી આમ, ના વાંધો નહીં, મીઠી છે બાજરી, વાંધો નહીં. તો એવો નાનામાં નાનો ઘટક કે જેમાં એના બધા જ ગુણધર્મો આવી જતા હોય, પછી આખો ઘઉંનો કોથળો ઠાલવીને જોવાની જરૂર નહીં, બરાબર કે નહીં? 2-5 પેટી કેરીની લેવાની હોય તો એક કેરી ચખાડે આપણને કાપીને, એક નાની એમથી ચીરી. પછી કે તમે 5 પેટી લો, 5 પેટીની બધી કેરી કઈ આપણને ચખાડે નહીં. તો એમ કહું છું કે આ કોઈ એકમ કોષ છે, તેમાં નાનામાં નાનો ઘટક. હવે બીજું ઉદાહરણ આપું તમને, પ્રોપર પરફેક્ટ કેમિસ્ટ્રીનું ખબર પડશે. અહીંયા જેવું ચોકઠું છે એવું ને એવું ચોકઠું તમે જે ક્લાસમાં બેઠા છો ચોકઠું છે કે નહીં? એ ક્લાસ સમજી લો આપણો આખો, ઓકે? એની બાજુમાં જે એક બીજો ક્લાસ છે આપણો, એ બી સેમ આ જ સાઇઝનો હોય કે ના હોય? એની બાજુમાં સેમ એ જ સાઇઝનો છે. તો આપણે કહીએ કે 4 દુકાનો એક સેમ સાઇઝની છે. પછી કોઈ કલરવાળા ભાઈને આપણે બોલાવીએ કે ભાઈ આ દુકાનમાં કલર કરવાનો છે એક દુકાનમાં, એટલે પેલું આમ જોવે, ખબર પડે પટ્ટી બટ્ટી માપે, ભાઈ કેટલા બાય કેટલાની દુકાન છે આમ તેમ જોવે, એટલે કે ભાઈ આ એક દુકાનમાં કલર કરવાનો 5000 રૂપિયા થશે. પછી મને પૂછે કેટલી દુકાન કરવાની છે, હું કહું આ સેમ સાઇઝની એક દોરો ફેર નહીં એવી 5 દુકાનને તાર કલર કરવાનો છે, કે 15 દુકાન, એક ઉપર નીચે બધી થઈને 20 દુકાનને તાર અંદર બધા કલર કરવાનો છે. તો એ શું કે 1 ના 5 તો 20 ના કેટલા? સીધું એવું છે કે મારે દરેક દુકાન ખોલીને બતાવવાની જરૂર નહીં. કેમ? બધી સરખી જ છે ભાઈ. આ બે ભીત, અહીંથી આ ભીતનું અંતર, અહીંયાથી હાઈટ L, B, H, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું જ A to Z વસ્તુ સેમ છે. તો મારે સેમ્પલનો ખાલી એને એક જ ક્લાસ બતાવવાનો હોય, બરાબર કે નહીં? એ એક જ ક્લાસમાં જે માપ લેવું છે, આ છે તે છે, જે કરવું હોય એ બધું કરી નાખે. મારે POP કરાવવું હોય તો એ એક જ ક્લાસમાં બધું માપ લઈ લે કે ભાઈ આટલા બાય આટલાની રૂમ છે અને આવું થશે. પછી આ ક્લાસમાં ઉપર માપે 12 ફૂટ હોય તો બાજુના ક્લાસમાં 12 ફૂટ જ હોય, એની બાજુમાં કેટલું હોય? 12 ફૂટ જ હોય. તો એકમ કોષ આને કહેવાય કે આ બધા છે આખો મોટો લેટીસ છે કે આવા નાના આવા અસંખ્ય ચોકઠાઓ છે. એમાંથી આપણે આ ચેપ્ટરમાં ખાલી કોઈ એક ચોકઠાનો અભ્યાસ કરવાનો છે. અભ્યાસ કહેતા કે ભાઈ અહીંયા જે ચોકઠું છે, હું પેન સિલેક્ટ કરી લો, ભાઈ આ જે બે અણુઓ છે, તો ભાઈ આ બે અણુ વચ્ચેનું અંતર, આ બે અણુનું વચ્ચેનું અંતર, બરાબર? LB અને આપણો આ હાઈટ, લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ, 3 વસ્તુ આ એક ચોકઠાની માપું. પછી બધાનું કેવું હોય? એક સરખું હોય. એટલે કે ભાઈ આ અણુ વચ્ચેનું અંતર અને આ અણુ વચ્ચે, અણુ પરમાણુ જે પણ હોય, બરાબર? આ બે પરમાણુ વચ્ચેનું અંતર, અહીંયાથી આ બેનું વચ્ચેનું અંતર, એ બધું આપણે એકવાર માપી લેવાનું. જોવાનું ભાઈ રચના કેવી છે, તો કે ચોરસ રચના છે. આ બધી જેટલી બાજુઓ છે, ધારો કે આ બાજુ છે એની લંબાઈ A આવે, A આવે, એટલે કે 3 બાજુઓ સરખી હોય તો આપણે એને ચોરસ કહીએ છીએ. એવું તમે મેથ્સમાં કરો છો કે નહીં કરતા? તો આપણને ખબર પડે કે ભાઈ આ કેવું છે. પછી કે બધાનું એક ન મળવાની જરૂર
નહીં. બરાબર ને? ખીચડી કે ભાત બનાવવા મૂક્યા હોય તો આમ કંઈ ખાલી દબાઈને 2 4 5 જ ચોખામાં દબાઈને જોવાના હોય કે ના બરાબર ચડી ગયા છે. બધી ખીચડી આમ કંઈ આમ ચોરી આમ કંઈ ચેક ના કરવાની કે બધી થઈ કે ના થઈ. એટલે ખબર પડે કે ના પડે? કેટલા દાણા દબાવવાના હોય? 2 જ. તો એ 2 દાણા શું કહેવાય? એકમ કોષ. બાકીના બધામાં આવું જ છે એવું આપણે સ્વીકારી લેવાનું હોય. એમ અહીંયા આપણે એવું જ કરીશું. આ એક ખોખાનું આપણે બધું ચેક કરીશું. હવે શું લખ્યું છે? સંપૂર્ણ અવકાશ લેટીસ. એટલે આખી આની વાત આને કહેવાય સ્ફટિક લેટીસ નો કેવો ભાગ ભાઈ? નાનામાં નાનો ત્રિપરિમાણીય ભાગ. આ નાનામાં નાનો ત્રિપરિમાણ એટલે કે 3D આખો. આજે હું દોરું આમ કરીને આટલું જ ચોકઠું તો આને 2D કહેવાય એટલે કે દ્વિપરિમાણમાં જ ખાલી. પણ આને હું આમ કરું આવું દોરું તો આ શું થઈ ગયું? પછી ત્રિપરિમાણ થઈ ગયું. બરાબર કે નહીં? તો ખબર પડે ને? તો એવું કહે છે કે ભાઈ નાનામાં નાનો ત્રિપરિમાણ્ય જેનું ત્રિપરિમાણમાં સ્થાનાંતરિત વિસ્થાપનથી એટલે કે પુનરાવર્તન. આ એક એના જેવન જો બીજો ત્રીજો ચોથો એને કહેવાય પુનરાવર્તન. સંપૂર્ણ સ્ફટિકની રચના કરી શકાય. ખબર પડી કે ના પડી? આવા ચોકઠા 1 2 3 4 5 6 7 8 5 50 100 200 500 1000 આવા ચોકઠા મૂકતા જાઓ એટલે શું થાય? રચના બનતી જાય. ખબર પડી કે ના પડી? તો બસ આ એક તમારા ઘરની આજુબાજુ રસ્તામાં કોઈક જગ્યાએ પેલા બધા ગવર્મેન્ટ વાળા પેલા બ્લોક નાખે છે આવા આકારના, તમે જોયા હશે. હા કે ના? અલા જોયેલા છે કે નહીં જોયેલા? બ્લોક બધે બ્લોક નાખેલા ખબર? રોડની રસ્તાની સાઈડે આવા આકારના લાલ ને પીળા ને એવા કલરના જેવા કંઈક બ્લોક નાખેલા હોય. તો આ એક બ્લોક, એની બાજુ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, એમ 200 500 1000 5000 10000 15000 પાથરો એટલે તમારું એક રોડ જેવું તમારું બની જાય. તો આ નાનામાં નાનો ઘટક છે એને કહેવાય એકમ કોષ. સમજ્યા કે નહીં સમજ્યા? હા. તમે મકાન બનતું હોય અને એના માટે ઈંટો કોઈક જગ્યાએ જોવા જાઓ તો મોટો ઢગલો હોય, કેટલી હજારો ઈંટો હોય, પણ આપણે એક ટ્રેક્ટર જેટલી ઈંટ લેવાની હોય, 500 ઈંટ, 1000 ઈંટ, 5000 ઈંટ, તો આપણને સેમ્પલની 1 ઈંટ કે 2 ઈંટ બતાવે એટલે આપણે જોઈ જોઈએ કે બરોબર છે, સાઈઝ ભાઈ સરસ છે. આમ સહેજ પછાડી જોઈએ કે આ હલકી ફૂલકી તૂટી જાય એવી ઈંટ નહીં, બસ બહુ થઈ ગયું. તો એવી 1 ઈંટ પછી બીજી ત્રીજી એમ તમે મૂકી અને આવી આખી મોટી દિવાલ બનાવી હોય તમારા ક્લાસમાં છે તો બને કે ના બને? નાનામાં નાનો ત્રિપરિમાણીય ભાગ, એવો નાનો ત્રિપરિમાણીય ભાગ કે જેનું તમે ત્રિપરિમાણમાં પુનરાવર્તન કરો. ત્રિપરિમાણમાં એટલે 1 ઈંટ અહીંયા મૂકું, બીજી ત્રીજી, તો આમ ઈંટની લાઈન કરું, આમ ઈંટની લાઈન કરું, આમ લાઈન કરું, તો આપણે મકાન બને ઈંટો તો ગોઠવવી જ પડે કે ના ગોઠવવી પડે? આમ આમ આડે ઉપર નીચે બધી બાજુ ઈંટો ગોઠવતા જાઓ તો શું થાય? તો કે ભાઈ સ્ફટિકની રચના. સ્ફટિક એટલે સાદી ભાષામાં આપણું ઘર સમજી લો. બરાબર કે નહીં? આપણું જે આખો ઘર, અધરવાઇઝ તમે જે ક્લાસરૂમમાં બેઠા છો એ ક્લાસરૂમ, તો આપણો આ જે ક્લાસરૂમ છે એ આખો બનાવવો હોય તો 1 ઈંટ મૂકીએ તો ક્લાસરૂમ બને નહીં. પણ એવી ઈંટો સરસ વ્યવસ્થિત આમ ગોઠવણ કરતા જઈએ તો આ દિવાલ, પછી આ બાજુની દિવાલ, પછી સામેની દિવાલ, પછી આ સાઈડની દિવાલ, પછી છત ભરે, એમ કરી અને એની રચના થઈ શકે. તો હવે જ્યારે તમે પહેલી વાર જ્યારે મેં વ્યાખ્યા વાંચી હતી ને એટલી તમને હવે અઘરી નહીં લાગે. જો સંપૂર્ણ અવકાશ એટલે કે આપણો સ્ફટિક લેટીસનો આખો, આને શું કહેવાય? સ્ફટિક લેટીસ. શું કહેવાય? સ્ફટિક લેટીસ. તો કે આ સ્ફટિક લેટીસનો બરાબર ત્રિપરિમાણીય નાનામાં નાનો ભાગ કે જેનું ત્રિપરિમાણમાં એટલે કે આ આગળ મૂક્યું, પછી એક પાછળ મૂકો, એક એની બાજુ મૂકો, એટલે ત્રિપરિમાણમાં સ્થાનાંતરીય વિસ્થાપનથી એટલે કે પુનરાવર્તનથી સંપૂર્ણ સ્ફટિકની રચના કરી શકાય તેને એકમ કોષ કહે છે. હસ એટલે એકમ કોષ એટલે ખબર પડી કે ના પડી? તો એકમ કોષ એટલે આ આખું મોટું દેખાય છે એને એકમ કોષ કહેવાય, કે આ યલો ભાગ જે આટલો આપણને હાઇલાઇટ કરીને આપ્યો છે એને એકમ કોષ કહેવાય. આખાનું જે સમજતા હોય એટલે હાથ ઉપર કરો તો ચલો કોઈ નહીં. ચલો હવે એકમ કોષ જે લોકો સમજાય કે આ પીળો ભાગ જે આટલો એને એકમ કોષ કહેવાય એટલા હાથ ઉપર કરો. યસ રેડી. લો બધાને ખબર પડે છે. સરસ. કોણ કહે છે કે આવી રીતે તમે ઓનલાઈન ભણો તો ના ખબર પડે? ખબર પડે ને. સાલા કરને કી ચાહ હોતી है तो सब कुछ होता है. ચાહ એટલે આપણને ચાહત, ચાહ એટલે પછી પીલી ચા ના સમજતા.
આપણે ગામે ગામે પેલી અડધી આપો ને પોણી આપો એવું ના થાય પાછું. ચલો તો આપણને વ્યાખ્યા ખબર પડી, ધીમે ધીમે આગળ વધારે ખબર પડશે. હવે છોકરાઓ આમાં એક બીજો શબ્દ એકમ કોષ શબ્દ ખબર પડી. બીજો શબ્દ આપણે સમજવાનો છે લેટીસ બિંદુઓ. બરાબર, તમે સ્કૂલમાં ભણ્યા છો લેટીસ બિંદુઓ. ચલો આ લેટીસ બિંદુ વાળો પોઈન્ટ તમે સ્કૂલમાં આ ટોપિક ચાલ્યો તમારે કે હજુ બાકી છે? હજુ બાકી છે. યસ, ઓકે. ચાલો તો લેટીસ બિંદુઓ એટલે શું? બરાબર, તો અહીંયા જે છોકરાઓ આપણે આગળ આકૃતિ જોઈ ને, હવે જે બધું વધારાનું છે એ આપણે રિમૂવ કરી દઈએ. બરાબર, આમાં જે તમને અહીંયા જે ટપકા આપેલા છે, બરાબર, આ બસ આ જે ઉદાહરણ તરીકે આ, તો આ જે બધા ટપકાઓ છે ને એ એકચ્યુઅલી એને કહેવાય લેટીસ બિંદુ. એટલે શું? લેટીસ બિંદુ એટલે કે આ જગ્યા પર કોઈ અણુ પણ હોઈ શકે છે, કોઈ પરમાણુ પણ હોઈ શકે છે. ખબર પડી? કોઈ આયન, ખાલી એને નિર્દેશ કરતો એક પોઈન્ટ. ખબર પડી કે ના પડી? એકચ્યુઅલી શું છે? ખાલી એને નિર્દેશ કરે છે. ઉદાહરણ તરીકે તમે ગૂગલ મેપમાં કોઈ બી જગ્યાનું લોકેશન, કોઈકનું ઘર નાખો, કોઈક હોટલનું એડ્રેસ નાખો, કોઈ તળાવનું એડ્રેસ નાખો, ગમે તે નાખો, તમને એક આવો રેડ કલરનો આવો એક સિમ્બોલ આવશે. એમાં આવો ટાઈપનો આખો લાલ કલરનો અંદર હશે. તમે જોઈ લો છે કે નહીં જોઈ લો? યસ ઓર નો? આ લોકેશનનો સિમ્બોલ છે. એટલે આ સિમ્બોલ છે શું દર્શાવે છે? હોટલ આટલી ગમતી હોય એ તો નકશામાં ખાલી એને રિપ્રેઝન્ટ કરે છે. રિપ્રેઝન્ટ એટલે ખાલી એને દર્શાવે છે કે ભાઈ આ પોઈન્ટ ઉપર, આ જગ્યા પર એ હોટલ છે. એકચ્યુઅલીમાં તે બહુ જ મોટી હોટલ, બહુ મોટું તળાવ કે બહુ મોટું ઘર હોય કે બહુ મોટું ગાર્ડન હોય, પણ ખાલી દર્શાવવાની રીત એવી છે કે ભાઈ આ રીતે લોકેશન એક સિમ્બોલ કહેવાય આને. એગ્રી? યસ ઓર નો? યસ. હા, તો એમ આ જે છે ને એકચ્યુઅલીમાં ઓરિજિનલમાં અહીંયા મોટી મોટી સાઇઝના અણુઓ હોય અને તમને કહીશ તો ખબર પડશે કે અત્યારે અહીંયા ખાલી આપણને બિંદુ પોઈન્ટ બતાવેલા છે. ઓરિજિનલમાં અહીંયા જે ધારો કે આ જે છે તો આટલો નાનો, આ બેની વચ્ચે આવું અંતર ના હોય કોઈ દિવસ, આમ હવામાં અદ્ધર ના લટકતા હોય, તો આવું હોય. આ જે છે તો ખાલી દર્શાવે છે. ઓરિજિનલમાં આ કણ તો આટલો મોટો હોય, એની બાજુવાળો કણ આટલો મોટો હોય, બે એકબીજાને અડતા હોય. ખબર પડી? પણ આવા મોટી મોટી સાઇઝના આપણને અણુઓ બતાવે તો એનો આકાર કેવો છે? ભાત એવો શબ્દ આપણે પહેલા શીખ્યા હતા. દાળ જોડે વાપરીએ એ નહીં, ભાત એટલે ઇંગ્લિશમાં કહેવાય પેટર્ન. એટલે કે એ કેવું આકારમાં છે? એક ઉદાહરણ બતાવીશ તો ખબર પડશે તમને. હા, ધારો કે અહીંયા તમને આ બાજુ એક ચિત્રમાં બધા કબૂતર દેખાડેલા છે. કબૂતર મતલબ કોઈ પક્ષી જેવું છે. બરાબર, હવે આ ચિત્રમાં બાજુમાં તમને અહીંયા એ જે પણ કોઈ પક્ષી છે એની જગ્યા પર તમને જો ખાલી એક ડોટ મૂકીને બતાવ્યું છે. આ જે આપણું પક્ષી છે સમથિંગ કોઈ કંઈક આ, એની બદલે અહીંયા ખાલી આપણે એને શું એક ડોટ મૂકી દીધું. સમજાય કે ના સમજાય? ખબર પડે? એમ એકચ્યુઅલીમાં છે ઓરિજિનલમાં પક્ષી જ, પણ બધા પક્ષીઓ ધારો કે તમે ઘણી બધી વાર જોશો ને તો પક્ષીઓ બધા છે ને આમ ત્રિકોણ આકાર બધા ઉડતા હોય. એટલે આ રીતે એક પહેલું પક્ષી અહીંયા હોય, પછી બીજું એક આમ ઉડતું હોય, એક આમ ઉડતું હોય, એક આમ. કોઈ મને આનું કારણ સમજાય કે જે બહુ દૂર દૂરથી પક્ષીઓ ઉડતા આવતા હોય, છેક વિદેશથી આવતા હોય અમુક પક્ષીઓ ફોરેનથી, એ હવામાં આકાશમાં આ પેટર્નમાં ઉડતા આવે બધા. કોઈ કારણ કહેશે મને? કોઈને ખબર છે? કોઈને તો ખબર હશે. બાયોલોજી વાળાને તો પક્ષીનું ખબર જ હોય. હવાનો અવરોધ ઓછો લાગે. એટલે એ લોકો એટલી બધી હાઈટ પર ઉડતા હોય ને કે હવાનો અવરોધ બહુ જ લાગે. એટલે એ લોકો આ રીતે આમ ત્રિકોણ આકારમાં ઉડતા હોય આમ કરીને, એટલે હવા આખી આમ કપાઈ જાય અને લોડ પડે નહીં. આ તો બધાને ખબર પડી કે ના? આપણે ફિઝિક્સનો આવો નિયમ છે. ઓકે, હવે આ વાત સમજાવવા માટે મેં અહીંયા ખાલી ટપકા મૂક્યા. એકચ્યુઅલીમાં સમજો કે આજે કોઈ ફ્લેમિંગો નામના કોઈ પક્ષીઓ છે. હવે મેં અહીંયા ગોળ રાઉન્ડ આમ ટપકું દોર્યું છે, ફ્લેમિંગો દોર્યું છે ગોળ, તો એ તમે સમજી ગયા ને? એમ ખાલી એક દર્શાવવાની રીત છે. સમજાયું કે સમજાયું? ઓરિજિનલમાં એવું હોય નહીં. એમ હવે આપણે આગળ જોઈએ તો વધારે ખબર પડશે. તમને એક એક્ઝામ્પલ બતાવું. હા, અહીંયા એક આકૃતિ આપી છે, પછી આપણે ટોપિકમાં ડિટેલમાં આવીશું. ઓરિજિનલમાં અણુઓ આ રીતે ગોઠવેલા છે. 1 2 3 4 5 6 7 8 નંબરનો છે, પાછળ દેખાતો નથી. હા, હું એક નંબર લખી દઉં ખબર પડે. આ 1, આ 2, આ 3, આ 4, પછી આ નીચેનો 5 6 7 અને 8 નંબરનો પાછળ છે.
આ મેં નંબર લખ્યા દેખાયા તમને? હા, ઓકે ઓકે. હવે આનો એકચ્યુઅલીમાં આકાર કેવો દેખાય છે આપણને ખબર નહીં પડતી, બટ આ આખા આવડા મોટા મોટા અણુની જગ્યાએ ખાલી એને દર્શાવતો એક બિંદુ, એક પોઈન્ટ મૂકી દઈએ. બરાબર? તો આ એક પોઈન્ટ મૂકી દીધા મેં આ રીતે. જોજો, આ બાજુ તમને અલગ બતાવું. મેં આ રીતે ખાલી એને દર્શાવતા પોઈન્ટ મૂક્યા. શું મૂક્યા મેં? ખાલી આના દર્શાવતા પોઈન્ટ. તો આ જે બી મેં દર્શાવતા પોઈન્ટ મૂક્યા ને, બસ એ પોઈન્ટને કહેવાય લેટીસ બિંદુઓ. હવે શું કરવાનું ખબર છે? આ લેટીસ બિંદુઓને જો આપણે કોઈ સીધી રેખાથી આમ જોડીએ તો ચોપડીમાં એવું લખ્યું છે કે આપણને એની ભાત ખબર પડે. એટલે કે એકચ્યુઅલી ભાત એટલે કે એની શું ખબર પડે આપણને? પેટર્ન. એટલે કે કેવી રીતે ચોરસ ખોખા જેવા આકારમાં છે, લંબચોરસ આકારમાં છે, ખબર પડી? તો આ જે છે એ ઓરિજિનલમાં ભગવાને આવું બનાવ્યું છે, પણ એને દર્શાવવાની એક રીત કેમેસ્ટ્રીમાં આવી છે કે જેમાં આ જે બધા પોઈન્ટ છે એ પોઈન્ટને કહેવાય લેટીસ બિંદુઓ. હવે મતલબ ખબર પડી? લેટીસ બિંદુ એટલે ખાલી એક દર્શાવવાની શું છે? રીત છે. આપણે હતા ત્યાં પાછા આવી જઈએ. જો આપણી વ્યાખ્યા ક્યાં ગઈ? હા, અહીંયા. સોરી, આ પોઈન્ટ પર આપણે આવ્યા છે ને. યસ. હવે જો એકમ કોષની લાક્ષણિકતાઓ એટલે શું? તો કે જો લેટીસના પ્રત્યેક બિંદુને લેટીસ બિંદુ અથવા તો લેટીસ સ્થાન કહે છે. બીજી વસ્તુ, સ્ફટિક લેટીસનું પ્રત્યેક બિંદુ એક ઘટક કણ દર્શાવે છે. એટલે કે એ પરમાણુ હોઈ શકે, અણુ હોઈ શકે, બરાબર? એટલે કે પરમાણુ સમૂહ કે આયન ગમે તે હોઈ શકે. એટલે કે એક ખૂણા પર કાં તો કોઈ એક અણુ હોય, કાં તો પરમાણુ હોય, કાં તો Na+ જેવા આયન હોય કોઈ પણ. પછી સ્ફટિકનો ભૌમિતિક આકાર વ્યક્ત કરવા એટલે કે દર્શાવવા લેટીસ બિંદુઓ જે ટપકા કર્યા હતા એને શું કરવું પડે? સીધી લીટીઓથી જોડવામાં આવે છે. જે મેં હમણાં કરીને બતાવ્યું ને તમને, ખબર? એની પેટર્ન ખબર ના પડે. એક ઉદાહરણ આપીશ, કમ્પ્લીટ તમને ખબર પડી જશે. આપણું કેમેસ્ટ્રી આખું ઉદાહરણ પર ચાલે છે. તમે લોકો નાના હતા ત્યારે પેલું ગુજરાત સમાચારમાં પેલું ઝગમગ આવતું હતું, બાળ ભાસ્કર, એવું કશું વાંચેલું તમે લોકો? હા, જોયેલું હશે. વાંચ્યું નથી કે જોયેલું તો હશે જ. એટલે વાંચ્યું છે નહીં વાંચ્યું? હા, અત્યારે તો છોકરીઓ, હવે કોઈ બાળ ભાસ્કર ના વાંચે, છોકરીઓ મોટી થઈ ગઈ એટલે પેલું સહિયર વાંચે. હા, અત્યારે બરાબર. હા, એમાં સહિયરમાં બધું લખેલું હોય કે તમારે ગાલ ઉપર સરસ કરવા માટે શું કરવું? તો કે થોડો ચણાનો લોટ લેવો, એમાં લીંબુના ટીપા પાડવા, એમાં દહીં નાખવું, તો છાશ નાખવું, પછી હલકા હાથે 10-15 મિનિટ સુધી એમ માલિશ કરવો, 5 મિનિટ એને સુકાવા દેવું, પછી મોઢું ધોવું. મોઢું ધોયા પછી તમારું ડાચું કાચમાં જોવું. એવું ને એવું જ કાળું ધબ જેવું હોય તો ગોદરા મોઢું ગાલીને સૂઈ જવું. ખબર પડી? એમ થઈ જતું હતું કોઈ દિવસ. એટલે ફેર એન્ડ લવલી જે છે ને, એ તો ફેર એન્ડ લવલી જેમાં યુઝ કરતા છે એ લોકોને ખબર હશે, હું તો નહીં કરતો. પણ ફેર એન્ડ લવલીના ખોખા ઉપર આમ દોરેલું હોય, એક બેન એકદમ કાળા બતાવેલા હોય, પછી આમ કંઈક 12 દિવસમાં એકદમ દોરા બતાવેલા હોય. એવું હોય છે કે નહીં હોતું ફેર એન્ડ લવલીના ખોખા ઉપર? એનો મતલબ કે 12 દિવસમાં તમે આવા થઈ જાઓ. એનો મતલબ કે આજે બીજી તારીખે જો આખા ઇન્ડિયાની લેડીઝ ફેર એન્ડ લવલી લગાવવાની ચાલુ કરે તો આવતી 13-14 તારીખે ફેર એન્ડ લવલી કંપની બંધ થઈ જાય. કેમ? તો કે હવે તો બધા દોરા થઈ ગયા ને. ખબર? હવે તો જે નાની છોકરીઓ જે હવે જન્મે નવીન મોટી થાય ને ફેર એન્ડ લવલી, ત્યાં સુધી 10 વર્ષ સુધી કંપની બંધ રહેવી જોઈએ. પણ એવું થતું નહીં. ખબર પડી ને? હા, એ ફેર એન્ડ લવલી લગાવતા થોડીક વાર સહેજ વાર મોડું એવું લાગે, બાકી ધો એટલે કારું ધબ જેવું ડાચું હતું એવું ને એવું બહાર આપણું આવી જાય. ખબર પડી કે ના પડી? હા, એવું તારે એ એક એડ એવી છે કે એમાં લેડીઝને કારા બતાવ્યા છે. બરાબર? જેન્ટ્સની તો હવે હમણાં ચાલુ થઈ, બાકી એમાં એકદમ કાળી મોડું બતાવે અને 2-5 દિવસ લગાડે ને, તમે જુઓ ત્યારે પેલી સાઉથ ઇન્ડિયાની વેસ્ટ ઇન્ડિઝની કોઈ છોકરી હોય અને સીધી કાશ્મીરની હોય એના જેવી થઈ જાય. એવું છે. તો અહીંયા આપણે હમણાં તમને બતાવ્યું કે સીધી રેખામાં, એમ તમે નાના હતા ત્યારે આપણે વાત એ ચાલતી હતી ઝગમગ, બાળ ભાસ્કર કશું વાંચ્યું હશે. પછી એમાં તમે જો છેલ્લે કઈ વસ્તુ આવતી હતી, આવા બધા ટપકા કરેલા હોય આમાં આડા આવડા. બરાબર? પછી 1, 2, 3, 4, 5 નંબર લખેલા હોય. પછી તમે બધા નંબર આમ જોઈન્ટ કરો એટલે કાં તો કૂતરું બને, ગધેડું બને, ખબર પડી કબૂતર બને, પેલો ઢીંગલો બને, એવું બધું બને ને. મારામાં શું બન્યું જોશો નહીં, ખબર પડી? મારું ડ્રોઈંગ બહુ ખતરનાક છે. હા,
હું ખબર પડી આમ પોપટ દોરું તો તેમાં નીચે લખવું પડે કે આ પોપટ છે, ગાય દોરું તો લખવું પડે ગાય છે, ભેંસ જેવી લાગે કાં તો ગધેડા જેવી લાગે. એટલે ડ્રોઈંગ મારું જબરજસ્ત છે. તો અહીંયા શું કહે છે લોકો કે તમારે એને શું કરવું પડે કે લેટીસ બિંદુને તમે સીધી રેખાથી જોઈન્ટ કરો એટલે તમને ખબર પડશે કે એકચ્યુઅલી આ શું છે. ઉદાહરણ તરીકે મેં આવા ટપકા મૂકેલા હોય આમાં, તો આ ટપકા પરથી કદાચ ખબર પડે કે ના પડે, પણ એ ટપકાને આમ જોઈન્ટ કરીશ છોકરાઓ તો તરત કયો આકાર બન્યો કોણ કહેશે મને? બધે બેન ષટકોણ. બેન્ઝીન જ દેખાય આપણને. આ તો બેન્ઝીન તો આની અંદર પેલા લીટા કે આમ હોય તો હા ત્યારે નહીં, બેન્ઝીન તરત જ પેલા જેવું છે દારૂડિયા કે ગમે તે બોટલ દારૂની બોટલ જ લાગે. ખબર મારા માટે રાખજો થોડુંક, અલા પાણી છે ખબર થોડુંક વધારે જાઓ ભાઈ, અલા શું છે ટેવ જ પાછી એવી. અને આપણે હોય ને ભાઈ થોડુંક પાણી રાખજે પણ એની ટેવ જ આમ હાથ થઈ જાય તરત જ આમ થોડુંક રાખજેલા જીરીક હો, એ ટેવ પડી ગઈ. હવે જોક્સ વચ્ચે યાદ આવે કહી જ દઉં. હમણાં કોરોના ટાઈમે એક દારૂડિયો વળી આમ રાતનો પી ગયો છે ફૂલ, હવાર બરોબર ઉતરી નહીં હોય અને સીધો ઘરની બહાર ગયો અને ફ્રૂટ બ્રૂટ લેવા કંઈક શાક માર્કેટે ઉપડી ગયો. વળી હવારમાં 2 કલાક કે છૂટી હોય છે તો ફ્રૂટ લઈ આવું કે ઘરનું થોડું કામ કરી, પછી ત્યાં લારીએ જાય એમ કે ઉભો રહ્યો, આ સફરજનનું શું છે કે છે આમ આમ કરતો તેવો. એટલે પેલો ભાઈ કે આટલાના કિલો, સરસ કિલો કરી દે કે છે. એ પેલો કિલો પેલા જોખ્યા સફરજન અને પેલો થેલે નહીં 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 શું થયું શું થયું? સિંગલ પીસ પેકિંગ કોરોના છે કે છે કે બધામાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો કે બધા એક થેલી ભેગા સફરજન નહીં. તો પેલો કે દરેક સફરજન ઉપર પડીકું વાર કે સોશિયલ ડિસ્ટન્સિંગ. પેલો ભાઈ કે માંડ કોરોનામાં એક આપણને અહીં કોઈક આવ્યો છે ગ્રાહક કઈ તેને સફરજન દરેક બધા એક સફરજન પર આમ કરીને કાગળિયું વીટ્યું અને પછી એક કોથળી ભેગા નાખી આપ્યા. બહુ સરસ. પછી કે આ ચીકુનું શું છે એમ કરીને કેમ તો કે એ આટલાના કિલો, આ ચીકુ કિલો કરી દે. વળી પેલા કિલો ચીકુ કર્યા, નહીં ભેગા નહીં સોશિયલ ડિસ્ટન્સિંગ કે ભેગા થઈ જાય કોરોના થઈ જાય છૂટા પાડ સાલા છૂટા પાડ સિંગલ પીસ પેકિંગ. તે પાછું પેલો ભાઈ કેવા ગ્રાહક આવ્યો છે હવે કિલોમાં 20-25 આવ્યા હતા તે માંડ આવા કે નન પડીકા વાળ્યા અને ભેગા કરી અને કોથળી નાખ્યો. પછી કે દ્રાક્ષનું શું છે કે છે પેલો કે નહીં વેચવાની, ખબર નહીં વેચવાની નહીં કે તું હારા કિલો દ્રાક્ષ લઉં અને પછી એમ કહો કે સિંગલ પીસ પેકિંગ હું તો નન એમ પડીકી વારું કે મારે હાંજ પડે પડીકીઓ વાર્તા કહે છે તું દ્રાક્ષમાં એમ કરીને બેસી જવું સિંગલ પીસ પેકિંગ. એટલે દારૂડિયા એવા હોય. એટલે આપણે વાત એ ચાલતી હતી અહીંયા લેટીસ બિંદુઓ વાળી બરાબર. એમ તમને ગમે તે આકાર જો સીધો બેન્ઝીન જ દેખાય કેમિસ્ટ્રી ભણતા હોય એટલે, બાકી બીજા લોકોને ષટકોણ દેખાય. તો મેં આ બધા બિંદુઓ જોઈન્ટ કર્યા લેટીસ બિંદુઓ આ બધા રાઈટ, ત્યારે આપણને એનો ષટકોણ આકાર છે. તમે બેન્ઝીન બોલો તો બેન્ઝીનનો જે આકાર છે એ ટાઈપનો આપણને આકારની ખબર પડી બરાબર કે નહીં? તો આ બધા વાક્ય પહેલા સમજાઈ ગયા. આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે લાક્ષણિકતાઓ આટલી 3 લાક્ષણિકતા છે. રેડી? હા, હવે અહીં તમને પરફેક્ટ ખબર પડશે. જુઓ એનિમેશનમાં આમાં કે આ આપણો એક આખો એકમ કોષ બતાવેલો છે. તમને ફેરવીને બતાવશે આમાં ખબર પડે કે આ જે બધા વ્હાઇટ છે ને છોકરાઓ એ કોણ છે? લેટીસ બિંદુઓ છે બરાબર. અને હવે ઓરિજિનલ આમાં અણુઓ કેવી રીતના કેવી સાઇઝના હોય એ પણ આપણે જોશું તો તમને ખબર પડશે કે આ બધા લેટીસ બિંદુઓ અને ઓરિજિનલમાં એ એકચ્યુઅલી આવું હોય. લો છે આ તમને ફેરવીને એટલે બતાવે છે કે બધા ઉપરના અણુઓ એકબીજાને ટચ થાય છે, બધું આપણને કમ્પ્લીટ ખબર પડે કયો અણુ ક્યાં ટચ થાય છે આખો. હા બસ આમ થોડુંક આમ ફેરવો અને યસ રેડી. તો આ અંતર આપણે જોઈને બધું ખબર પડે કે અહીંયા બે અણુઓ આમ ટચ થઈ જાય છે કે નહીં થઈ જતા? થાય છે. યસ. હા ફરીથી એકવાર જોઈ લઈએ તમને ખબર પડે કે અહીંયા અત્યારે અહીંયા પણ ગેપ છે, આ પણ એકબીજાને અડતા નથી અડતા ને રાઈટ. આ ડિસ્ટન્સ અહીંયા વચ્ચે અંતર પણ આપણને દેખાય છે. પણ હવે આમાં ને આમાં આ લેટીસ બિંદુઓ થઈ ગયા. હવે આ લેટીસ બિંદુઓમાં જ્યારે અણુઓ ઓરિજિનલ સાઇઝના મોટા પાછા આવી જાય, હા હવે ખબર પડશે. જો આ જે અણુઓ આવ્યા તો આ અણુ આ બીજાને અડે છે કે નહીં અડતો? રાઈટ. હવે આખું તમને આમ નીચું મોડેલ કરીને બતાવીશું તમને કમ્પ્લીટ ખબર પડશે. જુઓ આમ હા આ અણુ બીજાને અડે છે, બધા અડે છે. રેડી. આ ફરી પાછું આમ ફરે છે એટલે આપણને ખબર પડે અહીંયા બી અણુ અડેલો છે, અહીંયા પણ અડેલા છે. રેડી.
તો આ જે છે એ અણુ કે પરમાણુ કે આયન એવું કંઈક વસ્તુ છે અને એને દર્શાવવા માટે આપણે ખાલી જે નાના નાના પોઈન્ટ મૂકેલા હોય આ રીતે, આ એને દર્શાવતો એક પોઈન્ટ થઈ ગયો, આ પણ એને દર્શાવતો એક પોઈન્ટ થઈ ગયો. બરાબર. તો આજે મેં બ્લેક કલરના ટપકા કર્યા એ લેટીસ બિંદુઓ છે અને આપણને એને આકાર ભાત પેટર્ન ખબર પડે એટલે આપણે એને સીધી રેખાઓથી જોઈન કરીએ છીએ. ક્લિયર? જો સ્ટેપ બાય સ્ટેપ બધા અલગ અલગ ખબર પડતા જશે તમને, જોજો. હવે આ એકમ કોષની લાક્ષણિકતાઓમાં બીજું ડિટેલમાં આગળ કે ભાઈ આ આપણો જે પેલા મોટો સ્ફટિક લેટીસ હતો એમાં એક નાનું યલો કલરનું એક ચોકઠું હતું, યાદ આવ્યું? હા, બસ એ ચોકઠાનું બસ. હવે આખા સ્ફટિકમાં ખાલી આપણે આટલા ચોકઠામાં જ બધો સ્ટડી કરવાનું છે. એટલે આટલું જે ચોકઠું છે મતલબ કે આપણે પેંડો જે આટલો અમથો ચાખવા આપ્યો બસ એમ જ બધું જોવાનું છે કે એમાં ખાંડ બરાબર છે કે નહીં, માવો બરાબર છે કે નહીં, કેસરનો ટેસ્ટ આવે છે કે નહીં. એ અલગ અલગ પ્રકારનો જે પણ વસ્તુ નાનો કટકો મોઢામાં નાખ્યો એમ જ તમારે ટેસ્ટ કરવાનું હોય. તમારા મમ્મી લીંબુ શરબત બનાવે, ચા બનાવે, પછી સહેજ આમ વાડકીમાં ચમચીમાં કે શાકભાજી સહેજ આમ ચાખે આમ કંઈ, તો એટલા બધું જોઈ લે કે મીઠું બરાબર છે કે નહીં, લીંબુની ખટાશ બરાબર છે કે નહીં, ગળપણ બરાબર છે કે નહીં. હા કે ના? બસ સેમ એની જ વસ્તુ આપણે આમાં કરવાની છે. આમાં થોડું કેમિસ્ટ્રીના પોઈન્ટ ઓફ વ્યૂ જોવાનું હોય કે ભાઈ આની લંબાઈ, ઊંચાઈ, પહોળાઈ બધું કેવું છે, ખૂણાના માપ કેવા છે, આનો આકાર કેવો છે. રાઈટ? તો જો અહીં આપ્યું તેના પરિમાણો, તેની 3 ધારો, એટલે કે આ જે છે અહીંયા આપણને એ લખેલું છે, તમને ના દેખાતું હોય તો આ રહ્યું. બરાબર? આ જે સાઈડ છે એ A છે, પછી અહીંયા આ બાજુની જે બાજુ છે એ B છે અને જે હાઈટ છે એ C છે. બરાબર? આ શું થયું? A, B અને હાઈટ થઈ C. બરાબર? લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. આ ધારો પરસ્પર સમાન કોઈ પણ હોય પણ શકે છે અથવા ન પણ હોય. એટલે ABC, A = B = C, એટલે કે બધા એક સરખા પણ હોય, આ બે સરખા હોય અને પેલું ત્રીજું સરખું ના હોય, કાં તો આ બે સરખા ના હોય પણ B અને C સરખા હોય, કાં તો ત્રણેય સરખા ના પણ હોય. એવું પણ ભગવાને અલગ અલગ બનાવ્યું છે. ઉદાહરણ તરીકે આપણે જોવું હોય તો જોઈએ. હા, પેજ નંબર 11 જુઓ. હા, ટેક્સ્ટબુકમાં પેજ નંબર 11 પર તમને બધી અલગ અલગ આકૃતિ આપેલી છે. બધી એક સરખી છે કે અમુકમાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું અલગ અલગ છે? અલગ અલગ છે. કેવી રીતે ખબર પડી? સામે બાજુના પેજ નંબર 10 ઉપર જો બધાના માપ લખીને આપેલા છે ટેબલમાં. પહેલા એકમાં A = B = C છે અને બધા ખૂણા બાજુમાં જો આલ્ફા, બીટા, ગામા, ત્રણે ખૂણા બી કેવા 90 ના. પછી નીચે જોતા જાઓ, કોકમાં A અને B સરખા છે અને BC સરખા નહીં, કોકમાં ત્રણેય સરખા નહીં. પછી ખૂણા કોકમાં બધા 90 છે, કોકમાં 90 છે, કોકમાં 120 છે બધું સામે અલગ અલગ. બધા આપણે ઉદાહરણ ભણીશું બધા અલગ અલગ પ્રકારના હમણાં. તો અહીંયા આ ABC એની ધારો થઈ ગઈ અને એ બીજા આપેલા છે આલ્ફા એટલે B અને C વચ્ચેનો ખૂણો, બીટા એટલે A અને C વચ્ચેનો ખૂણો, ગામા A અને B વચ્ચેનો ખૂણો. એ સૌ ક્લીન કરીને ફરી પાછા આપણે જોઈએ કે ભાઈ આ રહ્યું, આ અહીંયા લખેલું છે A, અહીંયા લખેલું છે B. A અને B આવી ગયા તો એ બેની વચ્ચેનો ખૂણો કયો આવ્યો? અહીંયા ગામા. A અને C આવી ગયા તો એના વચ્ચેનો ખૂણો કોણ? B. C અને B એના વચ્ચેનો ખૂણો કોણ? આલ્ફા. એમ આલ્ફા, બીટા, ગામા 3 ખૂણા છે. હવે તમે કહેશો અમારે યાદ રાખવાનું કે ભાઈ આ બે વચ્ચેનો ખૂણો અને આલ્ફા કહેવાય બીટા? ના, એ ચિંતા કરવાની કઈ જરૂર નથી. પણ ખાલી ખબર પડે કે 3 બાજુઓ છે એને A, B, C થી દર્શાવેલી છે અને આ જે ખૂણાઓ છે એને આલ્ફા, બીટા, ગામાથી દર્શાવેલા છે. સમજાય કે ના સમજાય?